હેલો ગાઈસ, કેમ છો? તો તમને બધાને મારા જય માતાજી પાર્ટ 2 માં હું તમારું વેલકમ છે. તો ગાઈસ, અમે બધા રેડી થઈને આવી ગયા હતા નીચે દાંડિયા રસમાં. આમ જો મારા કાકી અને મારા ફઈ બેબીને રિલેટેડ એક ડાન્સ કર્યો. મારા કાકી પણ ક્યુટ લાગતા હતા, મારા ફઈ પણ બહુ ક્યુટ લાગતા હતા અને ડાન્સ પણ બહુ મસ્ત હતો ગાઈસ. બહુ મસ્ત ડાન્સ હતો, ડાન્સ બહુ મસ્ત કર્યો ગાઈસ. ત્યારબાદ અમે બધા ઉતરી ગયા મેદાન પર, એટલે દાંડિયા રમવા. જો મારી બધી બહેનો, મારા ફઈ, આમ બધા જ એક ગ્રુપમાં થઈને રમતા હતા. પછી આમ બધાએ હીચ લઈ લીધી. આમ જો બધી મારી બહેનો, આમ જો બધા એક મસ્ત એક ગ્રુપ થઈને હીચ રમતા હતા. આમ જો મારી બહેન, બધા બહુ ક્યુટ લાગતા હતા. મારા મમ્મી, મારા કાકા, મારો ભાઈ બહુ મસ્ત લાગતા હતા બધા. પછી ફેમિલીને રિલેટેડ એક ડાન્સ કરી નાખ્યો. આમ જો બધા બહુ ક્યુટ લાગતા હતા. આમ જો બધા ફૂલ દાંત કાઢતા હતા. આમ જો મારા કાકા, પછી મારી બેન, આમ જો મારા કાકા આવ્યા ને બીજા, તો એ બધા સાદી અને સિમ્પલ રીતે રમતા હતા ને, તો બધાને દાંત કઢાવ્યા ગાઈસ. ફૂલ કોમેડી કરી, આમ બધા દાંત કાઢવા માંડ્યા ગાઈસ. પછી આમ બધાએ કરી નાખ્યો કપલ ડાન્સ, એટલે મારી બહેનોએ આમ જો બધા કપલ ડાન્સ. જો મારા કાકા એન્ડ કાકી પણ કપલ ડાન્સ કરે, બહુ મસ્ત લાગે. પછી આ સાઈડ મારા ફઈ અને મારા કાકીના ભાઈ બહેન જો એક ગ્રુપમાં થઈને રમે છે. આમ જો, અને બીજા બધા બેઠા છે અને અમે બધા કપલ ડાન્સ કરીએ. જો મારા કાકી, પછી હું ને મારા જીજુ માવો ચોરતા હતા ને તેની સામે હું નાચતી હતી. આમ જો હું કેટલી ક્યુટ લાગું, મારા જીજુ કેટલા ક્યુટ લાગે. આમ જો માવો ચોરતા ચોરતા મારી સામે નાચતા હતા. પછી મારો ભાઈ અને મારા ફઈના છોકરાએ ડાન્સ કરી નાખ્યો, તે એમાં બહુ ક્યુટ લાગતા હતા. મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય, ટાટા.